દાવત ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં, અને ખાસ કરીને નેટવર્ક ન્યૂઝ ચેનલના ગ્રહોની માયા કાર્યક્રમમાં, જ્યાં આપણે રાશિફળની વાત કરતા હોઈએ છીએ। આજે પંચાંગ જોઈશું અને ત્યારબાદ આપણે જોઈશું કેવો રહેશે તમારો દિવસ। એની સાથે આજે કેવડા ત્રીજનો વ્રત છે તે અંગે પણ થોડી માહિતી આપણે આપીશું। તો દર્શક મિત્રો, શરૂ કરીએ પહેલાં આપણે આજનું પંચાંગ, પરંતુ તે પહેલાં આપણે માતા પાર્વતીને વંદન કરીએ। ઓમ વિદ્યુત્તામ સમપ્રભા મૃગપતિ સ્કંધ સ્થિતામ ભીષણામ કન્યાભી કરવાલખેટભિ સદ્ધસ્તાભિરાશેવિતામ હસ્તશ્ચક્રકદેશકેટભિષ્કામ ચાપમ ગુણમ તર્જનિમ વિભ્રાણામ મલમાત્માપ્સગામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે। માતા દુર્ગા દેવીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ। આજે વિક્રમ સંવત 2080 શક સંવત 1945 બીસમાં 2550 તારીખની વાત કરીએ તો 6 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે। ભાદ્રપદ શુદ્ધની આજે ત્રીજ તિથિ છે 15:06 સુધી, ત્યારબાદ ચોથ તિથિનો પ્રારંભ થશે। આજે હસ્ત નક્ષત્ર રહેશે 9:29 સુધી, ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે। આજે યોગ જે છે શુક્લ રહેશે 12:14 સુધી, ત્યારબાદ બ્રહ્મ યોગની શરૂઆત થશે। અને આજે વણિજકરણ છે જે 6:50 સુધી રહેશે, અને ત્યારબાદ પવકરણની શરૂઆત થશે। આજે રાશિ કન્યા રહેશે 23 વાગ્યા સુધી, એટલે રાતના 23 વાગ્યા સુધી, એટલે 11 વાગ્યા સુધી આજની રાશિ કન્યા રહેશે। એટલે પઠણ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે। જે જાતકો 23 વાગ્યા સુધી એટલે રાતે 11 સુધી જન્મ લેશે તેનું નામકરણ કન્યા એટલે પઠણ અક્ષર ઉપર નામકરણ કરાશે। ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ તુલા રાશિ એટલે રત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે। જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના। તો ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ। આજના દિવસની મહિમાની અંદર આજે કેવડા ત્રીજનો વ્રત છે, જેને હરિતાલિકા વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે। ભાદ્રપદની ભાદરવા શુદ્ધની જે ત્રીજ તિથિ હોય છે એ વ્રત હરિતાલિકાના વ્રતના નામથી અથવા તો કેવડા ત્રીજના નામથી ઓળખાય છે। એ વ્રત વિશે પણ આપણે એક અલગથી વિડીયો પણ બનાવીશું અને આ પ્રોગ્રામમાં પણ આપણે વાત કરીશું। તો ચાલો મિત્રો, પહેલાં જોઈએ આપણે દિવસ કેવો જશે તે। મેષ રાશિથી શરૂઆત કરીએ છીએ, અલય અક્ષરથી, જેનું નામ શરૂ થાય છે તેમના માટે મનમાં ઉચાટ અને ટેન્શન જરૂર રહેશે। સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે બગડતું હોય એવું લાગે છે। સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર નહીં રહેવું। ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે। માતા પિતા વચ્ચેના સંબંધો તમારા સારા રહેશે। ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી। સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે, અને ખાસ કરીને તમારા માટે આજે વાહન વગેરે ચલાવતા સાવધાની રાખવાની જરૂર છે। સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે। વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થશે। શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, ઓમ હમ જુમ શાહ મંત્રનો જાપ કરો, દિવસની શરૂઆત કરો। સારો દિવસ છે। હવે આપણે જોઈએ વૃષભ રાશિ, બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો તમારા માટે સારો દિવસ દેખાય છે, અને બપોર પછી થોડું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના પણ બને છે। લેવડ દેવડથી જરા દૂર રહેવું, પૈસાથી થોડું સાવધાન રહેવું। આવક કરતાં જાવકમાં વધારો થશે। શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ કરવું જરૂરી છે। ખાસ કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવો નહીં, અને તમારા માટે નોકરી વગેરેમાં પ્રમોશન અને તમે આગળ પણ વધી શકો છો। શું કરશો તમે? તો આજે તમારે
ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરી માતાના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધામાં પણ સફળતા મળશે. નાણાંની લેવડ દેવડથી થોડું દૂર રહેવું. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. ખાસ કરીને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. લગ્ન વગેરેની વાતો પૂર્ણ થશે. શું કરશો તમે? તો આજે તમારે નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી ઉપર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે એવું દેખાય છે. માટે ખર્ચ પર કંટ્રોલ કરવું જરૂરી છે. ખાસ કરીને કોઈ એવું કામ કરવાની જરૂર નથી કે જેનાથી કોઈ આપણું નુકસાન થાય અને બીજાને પણ નુકસાન થવું જોઈએ નહીં. યાત્રા વગેરે પર તમે જઈ શકો છો. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું. ખાસ કરીને માતા પિતાના સ્વાસ્થ્ય અંગે પણ થોડી ચિંતા તમને રહેશે. અને પતિ પત્નીના સાથ સહકાર સારો રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનને લઈને જે ચિંતા હતી એમાં થોડી રાહત મળશે. શું કરશો? તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધો પણ તમારો સારો ચાલે છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો છે, પરંતુ આવક પણ સારા પ્રમાણમાં દેખાય છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહીને વાત કરવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. અને તમે જે કોઈ બી મનમાં વિચારેલું હતું, કોઈ કામ નવું કામ વિચારેલું, એ કાર્ય તમારા પૂરા થાય એવી સંભાવના દેખાય છે. સરકારી કામકાજમાં તમને સફળતા મળશે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. વિદેશ યાત્રામાંથી પણ તમને ફાયદો થશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. શિવજીના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. વાણી પર જરા કંટ્રોલ રાખવાની જરૂર છે. જેના ઉપર વિશ્વાસ હતો એનાથી દગો થાય એવી સંભાવના બની રહી છે. માતા પિતાનું સ્વાસ્થ્ય એકંદરે સારું છે. તમારું સ્વાસ્થ્ય પણ સુધારા તરફી છે. પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા ધંધાની પ્રાપ્તિ પણ સારી થશે. યાત્રા વગેરે પણ તમે જઈ શકો છો. નવા લોકોની મુલાકાત પણ સારી રહેશે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. આજે તમને લાલચમાં આવી જઈ ખોટી રસ્તે લોકો વાળવા પ્રયત્ન કરશે. નોકરી વગેરેમાં તમને સફળતા મળશે. ખાસ કરીને પ્રમોશન અને ટ્રાન્સફર બંને મળવાની ચાન્સ દેખાય છે. શું કરશો તમે? તો ઘરે ઘીનો દીવો કરશો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. નવા ધંધાની શરૂઆત પણ તમારા માટે સારી છે. નવો બિઝનેસ કે વ્યાપાર તમે કરવા જઈ રહ્યા છો એમાં પણ તમને સફળતા મળશે. ઉતાવળે આંબા નહીં પાકતા એ વસ્તુ ધ્યાનમાં રાખવી. માતા પિતા સાથે માન સન્માનથી રહેવું અને ખાસ કરીને તમારાથી જે વડીલો હોય એનું સન્માન જરૂરથી કરવું. ખાસ તમે શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેજો. દેવું કરવાની જરૂર નથી. કામ ચાલતું હોય ત્યાં સુધી દેવું બિલકુલ ન કરવું. શું કરશો તમે? તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. એક ગરીબને ભોજન કરાવો.
દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી છે. ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી મિત્રો. સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે બગડતું હોય એવું લાગે છે, અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચે થોડા મતભેદ થવાની સંભાવના દેખાય છે. સંતાન અંગેની ચિંતા તમને સતાવે એવા યોગો બની રહ્યા છે. વ્યાપાર અને વાણિજ્યમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે. દેવું વધતું હોય એવું લાગી રહ્યું છે, માટે દેવા પર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. વિદેશ યાત્રામાંથી સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાના યોગો પણ બની શકે છે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ રહેશે. નાણાંની પ્રાપ્તિ પણ સારી છે. કામકાજમાં પણ સફળતા મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. ઉતાવળ કોઈ કામમાં કરવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ, હળદર, ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી છે. ઉતાવળ કરવાથી તમારું કામ બગડે એવી સંભાવના દેખાય છે. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતા જરૂર રહેશે. આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે. થોડોક આર્થિક સંકળામણ બને છે, એના લીધે કોઈ ખોટું કામ કરતાં દૂર રહેવું. શું કરશો? તો ઓમ હોમ જુમ શ્ર મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખોટા માણસોની સાથે વાતચીતમાં ઉતાવળ કરવી નહીં. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. પૈસાની જે ચિંતા હતી એ હજી બી યથાવત રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવજી પર જળાભિષેક કરી કાળા તલ ચડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ઉતાવળ કરવાથી કામ બગડે છે. એમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. નવા કાર્યો તમારા જોઈન્ટ થશે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે. મિત્રોનો સાથ સહકાર તમને જરૂર મળશે, અને કદાચ વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને ફાયદો થશે. જે લોકોએ તમને વચન આપ્યા હતા એ વચનમાંથી ફરી જતા હોય, મુકરી જતા હોય એવો યોગ પણ બની શકે છે. શું કરશો તમે? તો આજે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરી ભગવાન શિવજી પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજના પર્વ અંગે, ખાસ કરીને કેવડા ત્રીજ વિશે. આજે કેવડા ત્રીજનો પર્વ છે મિત્રો. આ પર્વ ભાદરવા સુદની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે, અને આ વર્ષે જે છે એ ખરેખર 6ઠ્ઠી તારીખે જ કેવડા ત્રીજનો પર્વ ઉજવવામાં આવશે. સામાન્ય રીતે 5મી તારીખથી ત્રીજ શરૂ થઈ ગઈ છે બપોરના 15:26 પછી, પરંતુ એ ત્રીજ તે દિવસે ગણાશે નહીં, કારણ કે આ પર્વ જે કેવડા ત્રીજનો પર્વ છે એ દિવસ દરમિયાન પૂજાનો પર્વ છે. આ કેવડા ત્રીજના પર્વની અંદર બહેનો લાંબા આયુષ્યના, પતિના લાંબા આયુષ્ય માટે, સારા પતિ પ્રાપ્તિ માટે અને વાસ્તવિક રૂપે પોતાના યશ, વિજય અને કીર્તિ માટે આ જપ કરતા, આ વ્રત કરતા હોય છે. આ વ્રતની અંદર આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે. શિવજી ભગવાનનું પૂજન અને પાર્વતી માતાનું પૂજન, પાર્થેશ્વર પૂજન કરવામાં આવે છે. પાર્થેશ્વર પૂજન એટલે કે માટીના ભગવાન બનાવી એમની પૂજા કરવામાં આવે છે. એમને વિવિધ પ્રકારની વનસ્પતિઓ ચઢાવવામાં આવે છે,
અને વસ્ત્ર ઉપવસ્ત્ર પણ ભગવાનને અને માતાને આપવામાં આવે છે. માતાના 16 શિંગાળ ભરે એમનું પૂજન પણ કરવામાં આવે છે. બસ આ રીતે તમે પૂજા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો. આ વ્રત કન્યાઓ, નાની છોકરીઓ, બહેનો, પછી મોટી ઉંમરની બહેનો અને માતાઓ પણ આ વ્રત કરી શકે છે. એમાં કોઈ એવો બંધન નથી. વિધવા પણ આ વ્રત કરી શકે છે, કારણ કે આમાં સારા પતિની પ્રાપ્તિ માટેનો આ વ્રત છે. એના માટે ખાસ કરીને સવારથી જ આ સમય શરૂ થઈ જાય છે અને આજના દિવસે બપોરના 2 વાગ્યા સુધી આ મુહૂર્ત રહેશે. તો એમાં તમે તમારો વ્રત કરી શકો છો. આસપાસમાં જ્યાં બી પૂજા થતી હોય ત્યાં જઈને તમે પૂજન કરી શકો છો. અને ફળફળાદી, મીઠાઈ, પેંડા વગેરે વસ્તુઓ પણ ચડાવવામાં આવે છે. કેવડો આ દિવસે ભગવાન શિવને ચઢી શકે છે, કારણ કે માતા પાર્વતીએ એમને જ કેવડો ચઢાવેલો. એ કેવડા ચઢાવવાથી ભગવાન શિવ જાગી ગયા હતા. માટે આ વ્રતને કેવડા ત્રીજનો વ્રત કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.